નમો બુદ્ધાય. જય ભારત, જય સંવિધાન. 1949ના દિવસે એક મહાનાયક મહાપુરુષે જે યુગ પરિવર્તન દિવસ એટલે સંવિધાન દિવસ 1949 26/11/1949ના દિવસે મહામાનવ ભીમરાવ આંબેડકર સાહેબે ભારતના યુગ પરિવર્તન કરી નાખ્યું, જેણે સંવિધાન સમર્પિત કર્યું ભારતને. રાજેન્દ્ર પ્રસાદના સોંપવામાં આવ્યું અને 26મી જાન્યુઆરીએ તેનો અમલ કરવામાં આવ્યો. એ સંવિધાન એટલે તમામ નાગરિક ઉપર સંભાવ, પ્રેમ, કરુણા, બંધુતા, ઊંચ નીચના ભેદભાવ નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યો. જે ભારતની અંદર તો અમલ થઈ રહ્યો છે, પણ વિદેશોમાં પણ જેની સરાહનાઓ થાય છે. એ મહામાનવ એક મહાન ગ્રંથ, જે ભારતનો રાષ્ટ્રીય ગ્રંથ છે, એ રાષ્ટ્રીય ગ્રંથ એટલે સંવિધાન. સંવિધાને તમામને હક આપ્યા છે. જીવન જીવવાનો હક, આઝાદીથી બોલવાનો હક, સ્વતંત્રતા રીતે જીવવાનો હક, પોતે ખાનપાનીનો પણ હક, ધંધા વ્યવસાયનો હક, આવા તમામ હક સંવિધાને આપ્યા છે. અને સંવિધાનના નિર્માતા ભીમરાવ આંબેડકર, જેને વિશ્વ તાજમ કરે છે, જ્ઞાનના બેરિસ્ટર, ભગવાન બુદ્ધને માનવાવાળા અને ભગવાન બુદ્ધના સિંજા રાહમાંથી ચાલવાવાળા. અને એને આપણને પણ એ જ સંદેશો આપ્યો છે કે જે ધર્મની અંદર સમાનતા હોય, સ્વતંત્રતા હોય, બંધુતા હોય, એવા ધર્મનો અંગીકાર કરવો. તો આપણને દરેકને એક સંદેશો આપ્યો છે કે જે ધર્મની અંદર ભેદભાવ હોય, જે ધર્મની અંદર છૂઆછૂત હોય, જે ધર્મની અંદર નાના મોટા ગણવામાં આવતા હોય, જે ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા હોય, એવા ધર્મનો ત્યાગ કરવો જોઈએ. અને સ્વધર્મને અપનાવવો જોઈએ. આવો સંદેશો મહામાનવ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યો છે. અને આપણે તો બધા મૂળ નિવાસી છીએ, અને મૂળ નિવાસી છીએ એટલે આપણો જે મૂળ ધર્મ છે એનો આપણે અંગીકાર કરવો જોઈએ અને એની અંદર આપણે રહેવું જોઈએ. જે ધર્મની અંદર તમામ જીવની ઉપર સંભાવ હોવો જોઈએ, આવા ધર્મનો આપણે પોતાએ, મારે અને આપણે સૌએ અપનાવવો જોઈએ. એ મહામાનવે આપણને જીવન જીવવાની દિશા બતાવી છે. એ મહામાનવે કીધું, ભીમરાવ આંબેડકરે, કે શિક્ષિત બનો. શિક્ષા એ શેરનું દૂધ છે.
અને એકવાર જો એ દૂધ પી જાય તો એ દોડે છે. તો માટે શિક્ષિત બનો, ભણવામાં ધ્યાન રાખો, ખોટા વ્યસનોમાં ન પહેરવાવ, ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. મારે ને તમારે બધી બહાર નીકળવાની જરૂર છે. પાખંડવાદ મૂકી દેવાની જરૂર છે. જો મંત્રથી દેશ હાલતો હોત તો આપણી દશા શું હોત? મંત્રથી દેશ નથી હાલતો. દેશ તો સંવિધાનથી હાલે છે. દેશ શાંતિ હાલે છે, સંવિધાનથી હાલે છે. દેશ ગીતાથી નથી હાલતો, ગીત ભાગવતથી નથી હાલતો, કોઈ મહાપુરાણથી નથી હાલતો. દેશ રાષ્ટ્રીય ગ્રંથ સંવિધાનથી ચાલે છે. સંવિધાને તમામને હક આપ્યા છે. એક નાનો માણસ જો સંવિધાનને પૂરેપૂરો અનુભવે તો એ મહામાનવ બની શકે એમ છે. એ દિલ્હીની ગાદી ઉપર જઈ શકે એમ છે. પણ એના માટે શિક્ષિત બનવું એ જરૂરી છે. માટે શિક્ષિત બનો અને દરેકને, આપણા સંતાનોને આપણે શિક્ષિત બનાવીએ. ભણતરમાં જેટલું બને એટલું ધ્યાન આપો. ભીમરાવ આંબેડકર કહે છે કે 3 ટક જમવા ન મળે તો ચાલશે, 1 ટક જમવા મળશે તો પણ ચાલશે, પણ ભણતર વગર નહીં ચાલે. કારણ કે અભણથી કઈ વસ્તુ બની શકતી નથી. કહેવત છે કે અભણ અને અંધ બે બરાબર છે. એને દિશા સૂઝતી નથી, સહી માર્ગ સૂઝતો નથી. માટે ભણવાની જરૂર છે. આપણે આપણા બાળકોને ભણાવીએ અને સારા સંસ્કાર આપીએ, વ્યસનમાંથી મુક્ત બનાવીએ અને સૌ સાથે મળી અને એવા ધર્મનો અંગીકાર કરીએ, એવા ધર્મની અંદર આપણે જોડાઈએ કે જેની અંદર સમાનતા હોય, બંધુતા હોય, કરુણા હોય, પ્રેમ હોય અને જીવ માત્ર દયા હોય. આવા ધર્મનો આપણે અમલ કરીએ. માટે આટલું કહી હું મારા વક્તવ્યને વિનવું છું, બંધ કરું છું.